राज्य सरकारना नाथाश्रम અને રોજગારી મંત્રી કુંવરજી બાવળિયાએ ખાનગી ક્ષેત્રોમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરને ફરી પ્રોત્સાહન આપવાના સંકેત આપ્યા। કોર્પોરેટ સેક્ટરમાં જ્યાં શક્ય હોય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ મળે તે માટે સરકાર ટૂંક સમયમાં વિવિધ કંપનીઓ અને એસોસિએશન સાથે પરામર્શ કરશે। મોટા શહેરોમાં ઓફિસ આવવા જવા માટે થતા પેટ્રોલ ડીઝલના વ્યાપક વપરાશને ઘટાડવા ઓનલાઈન વર્ક મોડલને અસરકારક માનવામાં આવી રહ્યું છે। ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવાથી સમય અને સંસાધનો બંનેની બચત થશે। માત્ર ખાનગી ક્ષેત્ર જ નહીં પરંતુ સરકાર પોતે પણ ખર્ચ કાપવાની જે શરૂઆત છે તે કરી રહી છે। મુખ્યમંત્રી અને મંત્રીઓના આઉટડોર કાર્યક્રમોમાં ઘટાડો કરીને તેને વર્ચ્યુઅલ મોડ પર લઈ જવાની વિચારણા છે। ખાસ કરીને હેલિકોપ્ટર અને ગાડીઓના કાફલાનો ઉપયોગ ઘટાડી અને એવિએશન ફ્યુઅલ અને ઈંધણ બચાવવા પર ભાર મૂકવામાં આવશે। ને એવું જ્યાં ઓનલાઈનથી બધા ઇન્ડસ્ટ્રીઝમાં બધા કામો ઓનલાઈનથી થઈ શકે નહીં, જે જગ્યાએ શક્યતા હશે ત્યાં ચોક્કસ એમની એસોસિએશન સાથે બેસીને એના માટેનો પ્રયત્ન કરશું। ને એવું જ્યાં ઓનલાઈનથી બધા ઇન્ડસ્ટ્રીઝમાં બધા કામો ઓનલાઈનથી થઈ શકે નહીં, જે જગ્યાએ શક્યતા હશે ત્યાં ચોક્કસ એમની એસોસિએશન સાથે બેસીને એના માટેનો પ્રયત્ન કરશું। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની કારના કાફલામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો। સામાન્ય રીતે ચુસ્ત સુરક્ષા અને લાંબી ગાડીઓના કોન્વોયમાં જોવા મળતા પીએમ મોદીના આ વખતે માત્ર 2 ગાડીઓના કાફલા સાથે જોવા મળ્યા હતા। તાજેતરમાં જ પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા અને ઉર્જા બચાવવાની અપીલ કરી હતી। સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાને પ્રોત્સાહન આપવા માટે પોતાના કાફલામાં ઘટાડો કરવાના નિર્દેશ આપ્યા। આ પહેલાથી સરકારી સંસાધનોની બચત થશે અને સાથોસાથ મંત્રીઓ અને અધિકારીઓ માટે એક ઉદાહરણ પણ બનશે। સૂત્રો અનુસાર પ્રધાનમંત્રીએ તેમની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપને કાફલામાં વાહનોની સંખ્યા 50% ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે। તો પ્રધાનમંત્રીએ જે દેશવાસીઓને અપીલ કરી હતી તેનું પ્રધાનમંત્રી ખુદ અમલ કરતા પણ જોવા મળ્યા છે। તાજેતરમાં જ પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા અને ઉર્જા બચાવવાની અપીલ કરી હતી। સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાને પ્રોત્સાહન આપવા માટે પોતાના કાફલામાં ઘટાડો કરવાના નિર્દેશ આપ્યા। આ પહેલાથી સરકારી સંસાધનોની બચત થશે અને સાથોસાથ મંત્રીઓ અને અધિકારીઓ માટે એક ઉદાહરણ પણ બનશે। સૂત્રો અનુસાર પ્રધાનમંત્રીએ તેમની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપને કાફલામાં વાહનોની સંખ્યા 50% ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે। તો પ્રધાનમંત્રીએ જે દેશવાસીઓને અપીલ કરી હતી તેનું પ્રધાનમંત્રી ખુદ અમલ કરતા પણ જોવા મળ્યા છે।